તો ભાવનગરમાં ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। 4 દિવસીય આ કાર્યક્રમમાં શાસ્ત્રીય સંગીત અને નૃત્ય મહોત્સવનું આયોજન થયું, જેમાં શ્રોતાઓએ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આનંદ માણ્યો। આ મહોત્સવ દરમિયાન મોરારી બાપુ દ્વારા 13 વ્યક્તિઓને તેમના કૌશલ્ય બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા, જેમાં અભિનેત્રી શબાના આઝમીને ફિલ્મ અને ટીવી ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ નટરાજ એવોર્ડથી સન્માનિત કરાયા। તમામ વિજેતાઓને રોકડ રકમ, પ્રશસ્તિ પત્ર અને સૂત્રમાળા અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। मेरे लिए ये सिर्फ एक सम्मान नहीं है बल्कि एक जिम्मेदारी है, क्योंकि उनका जो संदेश दुनिया के लिए है, जिसमें वो कहते हैं कि सत्य और प्रेम और करुणा, इन चीज़ों की सबसे ज़्यादा ज़रूरत है। युद्ध का माहौल चल रहा है दुनिया में, और ये हमारा राष्ट्र मुझे यदि इजाज़त दे तो मैं वहाँ जाकर राम कथा गाने के लिए तैयार हूँ। लेकिन मेरे रथ को युद्ध के मैदान में मध्य में ले चलो, ऐसा कहने वाला मुरारी के साथ अर्जुन भी आना चाहिए।